આજે અહીંયા હરિદ્વારને આંગણે હરિદ્વાર ઉત્સવ બાપુ 2026 ઉજવી રહ્યા હોય એટલે વાતમાં એટલે હું છે બાપુ કે અમને આનંદ જે થાય કે અહીંયા બસ તમને હસાવી લઈએ. ગણ્યાને અમારે શું માંડવી આમાં? અરે બાપુ અમારા ભાગ કેવા છે જો તબલા મંજીરા પોપટભાઈ મેનાભાઈ. આગળ એક મહાત્માજી આવ્યા ને હિન્દી બોલતા હતા वो बोले कि मायाबेन कहाँ बैठा है बापू ने पूछता હવે એ હાટું જ આવ્યા છે માયાબેન ને હું જોઈ આવું એમ. પછી કીધું કે એ જોલા ભાઈ બેઠા એ था अच्छा तो हम चलते हैं એટલે બોલે ભૈયા ગયા બોલો ભૈયા ગયા. હા મેં કીધું છે બેહો મહાત્માજી તક નહીં દેખ લિયા હો ગયા એને એમ કે ગુજરાતની માયા કેવી હશે. અરે ભાઈ આ મહામાયા છે. અરે એટલે બાબુ કહેવાનો મારો અર્થ એ છે કે બસ તમારે આગળ આવીને અમે તમે રાજી થાવ રાજી જ હોવ. અમારી શું એવી તેવડ કે અમે તમને રાજી રાખી શકીએ. પણ એક નરું સત્ય છે કે અમારા ભાગ તો તમે જુઓ સાહેબ. પહેલા માણસોને હરિદ્વાર આવવું હોય તો શું કરવું પડે એને બદલે અમારા બેન્સાવાળા હરણાઈવાળા તબલાવાળા ગાવાવાળા વગાડવાવાળા માઇકવાળા બખા બોલી ગયા. હા કોઈ દી બાપુ મારી જિંદગીમાં તમે સાંભળી લો ઘરને રૂપિયા હું ગંગામાં નાયો ના. બધી માણા વ્યવસ્થા કરી દે બોલો. આ વખતે આગળ ડૂબકી મારીને તો અંદરથી અવાજ આવ્યો આ વખતે કોને ટિકિટ આપી. એક જગ્યાએ હમણાં જો ને બાપુ એક ભાઈ મને પૂછતા હતા મને કે એમ આ ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ હરકી પેઢી નાવા ગયો ને એ તો આ વખતે તો જવાનું બાકી છે. કીર્તિદાનભાઈ મને કીધું બાપુ મને કે મારા હાથ નાતો આવજો હું વહી આવ્યો એમના અમે કે ઉતાવે એને પાછું અહીંયા પ્રોગ્રામમાં પોગવાનું હતું. એકવાર રાચે ખબર ને બાપુ કેવી ઠાઠ ને સવારમાં વહેલા નીકળવાનું હું રાચે નાવા લઈને ગયો બધા એને પુનસીભાઈ ગઢવી કીર્તિભાઈ મને કે તો કાશ્ય કરવત મુકાવ બાકી નાવાનું રહેવા દે. કેવી ટાઈટ છે ને કેવું ઠંડુ આ ધુવાડા નીકળો સાહેબ એવું ઠંડુ તે દી હતું સીધો બરફ. એટલે એ તો એક જ વાર નાહી લઈ તો હાલે કે વારા ઘડીએ નાહવાની જરૂર નહીં. પણ એ તો જેટલી વાર નાવ એટલા ભાવ આપણા ઓલા થાય. એટલે અમે નાતા હતા એક ભાઈ પૂછ્યું મને કે માયા ભાઈ ગંગામાં નાહી મોઢું કઈ બાજુ રખાય? મેં તારો બાપ જે બાજુ થેલા મૂક્યા ને એ બાજુ. હા નગર ઓલા ડૂબકીની વાટે જ બેઠા હોય. હર હર ગંગે. હા કરે કરો. એક સાસુની ઉપર જમાઈનો ફોન આવ્યો. જમાઈનો હવે તો સાસુને મમ્મી કહે ને કા જો મારો વિરોધ નથી હો કોઈ કહેતા હોય તો એનું ઊંધું ન લેતા. પણ એક કહું હા દીકરીના માવતરને 100% માવતરની તડોવડ રાખો. શું કામ? એણે તમને દીકરી નથી આપી એનો કાળજાનો કટકો કાઢી નાખ્યો છે. એના માવતરને સન્માન મળવું જ જોવે પણ મમ્મી નો કહેવાય. હા શબ્દ ઉપર એટલે પછી ભોગવવું પડે ખોટું. જો એ મમ્મી હોય તો એની દીકરી આપણે શું થાય? હે મમ્મી તમે આવી ગયા મોમ મોમ થાય તારો બાપ બોમ્બ. એટલે જમાએ ફોન કર્યો સાસુને હાલો મોમ બોલો કુમાર લે બોલો. કુમાર બહુ વાલા લાગે હોય ને હું કામ કારણ કે એનું જોખમ હાસીને બેઠા હોય ને. બોલો કુમાર બોલો કુમાર કીધું ને બાબુ તા તો કુમાર રો થઈ ગયો. પ્લીઝ કુમાર કંટ્રોલ કુમાર કંટ્રોલ. કુમાર મારા સમજે હવે તમે જો માંગ નાખો તો તમે પાણી પી લો સ્વચ્છ થઈ જાઓ. પ્લીઝ કુમાર તમને પગે લાગો પ્લીઝ કંટ્રોલ. રાજીયા રાજીયા પાણી પીધું કુમારે. બોલો કુમાર હવે કયો? મોમ મોમ પ્લીઝ
હાવ ઢીલા હું પડી જા કુમાર. મોમ હું 15 દી પહેલા જ ભણવા આવેલો ને કે હા 15 દિવસ જ થયા હજી, દીકરી તો જે આટોય નથી આવી. એટલે જ કહું મોમ 15 દી પહેલા હું ભણવા આવેલો, તમે અમને કેટલા હાચવ્યા. એટલે હાચવા જ જોવે ને, આખી જાનને કેટલી હાચવી. તમે હું કામ હાચવતા મને આજ ખબર પડી. પણ કુમાર શું થયું? મોમ મને દિવસ યાદ આવે છે જ્યારે અમે વિદાય થતા હતા. તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, ગાડીનો કાચ ખુલ્લો હતો અને તમે જે બે કોણી આમ ઠેરાવીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. એ ચિત્ર મારી નજર સામે ફરે છે. હું આંખ વીચું તો મને મારો મોમ દેખાય છે. કુમાર કુમાર ધ્યાન રાખજો કહેતા હતા ને કે હા કુમાર. ત્યારે મને એમ હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો. આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો કુમાર. કારણ કે અમારું વાવાઝોડું ત્યાં આવે છે. સાહેબ માણહાઈની વાતો રહી, ઠીક છે, હાસ્યની વાતો અમે ગમે કહેતા હોય, પણ જેના જીવન ઉજળા હોય, જેનું સર્વસ્વ સદગુરુને અર્પણ હોય. તારો ભરોસો એક મોરારી, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, અમને તારી ઉપર ભરોસો છે. અને હે દ્વારકાધીશ, અમે તને રૂબરૂ ન મળી શકીએ તો અમારો સદગુરુ તું જગતગુરુ એમાં ઉતરજે. અને સાચી વાત તો એ છે બાપુ કે જેને ભરોસો હોય એનો જ આ પ્રોગ્રામ છે. જેને ભરોસો હોય એ જ આવા કાર્યો કરી શકે. અને હંમેશા વર્ષમાં આવા 2-3 પ્રોગ્રામ તો કરજો કે પરિવાર સાથે આવી રીતે સદગુરુના સાનિધ્યમાં અને માં ગંગાની ગોદમાં આવો આપણને આનંદ આવે. આનાથી ઉજળો બીજો કોઈ જીવનમાં પ્રસંગ છે જ નહીં. અને આવા ઉજળા પ્રસંગમાં ટૂંકમાં અમે આવી શક્યા. બોલીએ તો 2-2 કલાક, 3-3 કલાક. હમણાં કાલે જ કચ્છમાં હળંગ 2.5 કલાક એમના હું કીર્તિભાઈ 2 હતા. એક રાઉન્ડ એણે લીધો ને એક રાઉન્ડ મેં લીધો. એટલે ટૂંકમાં એ કોઈ પ્રશ્ન ન હોય. પણ હજી અહીંયા બધા બાકી છે. સવારમાં થોડુંક વહેલા, પણ આજે જાગી લેજો, જાગરણ કરી લેજો. ને એમાં અધિક માસ. આ પરિવાર ભાગશાળી એ માટે કહું બાપુ કે આ દર વર્ષે આપણો હરિદ્વાર ઉત્સવ બાપુ આવું ઉજવે છે. દર વર્ષે કોઈ ના કોઈ યજમાનો વારામાં આમ તળાપડ થતા બાપુ અમને કાંઈક કરવા ગયો, અમને કાંઈક. પણ અધિક માસની અંદર આ લાભ લેવો ને એ તમારા અધિક પુણ્ય હશે તો જ આ અધિક માસની અંદર. હે અત્યારે બહેનો પરસોત્તમ ભગવાન પૂંજવા જાય. અરે વાત જવાય ગયો બાપુ. કમર કમર એ ભાભાવ ભોઠા પડીએ આપણે. આ બાયુએ હું પૂન કર્યા છે તો આ 1 મહિનો એને કાઢીને દેવો પડ્યો. કોઈ દી આપણા ભાભાનો મહિનો આવ્યો એ કે ગાળો 2 ભાદરવા વખતે ભાભાવના. આપણે મંડળ વીખીને બેઠા, પ્રમુખ થવામાં બાંધીને બે. એટલે ટૂંકમાં એ બધું મને અત્યારે સ્મરણ થાય છે. પણ હવે અત્યારે વધારે સમય ન લેતા પાછા પોપટભાઈને તાળીઓના ગગલાથી વધાવો. બધાય દિવસ સાહેબ સંતવાણીમાં તે અને દિવસે કથામાં તે એને બાપુ પ્રત્યે એટલો બધો ભાવ છે. અને બધાય દિવસ 7 દિવસ, આમ તો 8 આગલે દિવસથી આવી ગયા હતા. બધાય દિવસ એ પરિવાર સાથે આવ્યા છે. એકવાર પોપટભાઈ માલધારીને તાળવીના ગગલાટથી મારો બાપલ્યો વધાવો. અને એનાય ધાર્યા કામ પરમાત્મા ખૂબ કરાવે. અને આગળનો દોર હું ભાઈ શ્રી પોપટભાઈ માલધારીને સોંપું છું. વધાવો તાળવીના ગગલાટથી ભાઈ શ્રી પોપટભાઈ માલધારી.